ચાલો આજે આપણે એક એવા યુવાન બાળકના જીવનની એકદમ નિર્ણાયક ક્ષણ વિશે જાણીએ, એક એવી ઘટના જેણે એને વિશ્વગુરુ બનવાના માર્ગ પર મૂકી દીધો. વાત છે કાલડી ગામની. એકદમ શાંત ગામ. ત્યાં શંકર નામનો એક 8 વર્ષનો બાળક હતો. પણ એની બુદ્ધિ અને જ્ઞાન એની ઉંમર કરતાં ક્યાંય આગળ હતા. પણ એમના મનમાં એક અવાજ દિવસે ને દિવસે વધુને વધુ જોર પકડી રહ્યો હતો. એક ઊંડી તરસ હતી, શાશ્વત સત્યને જાણવાની, એને સમજવાની. અને વિચાર તો કરો, ફક્ત 8 વર્ષની ઉંમરે શંકરે એક એવો મક્કમ નિર્ણય લીધો જેણે ખાલી એમનું ભાગ્ય જ નહીં પણ આખા આધ્યાત્મિક ઇતિહાસની દિશા જ બદલી નાખી. એમણે નક્કી કરી લીધું કે સંસારનો ત્યાગ કરવો છે. સંન્યાસી બનીને પોતાનું આખું જીવન બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે પરમ સત્યની શોધમાં સમર્પિત કરી દેવું છે. પણ આ મોટા સંકલ્પની વચ્ચે એક સૌથી મોટો અવરોધ હતો, અને એ અવરોધ બીજું કોઈ નહીં પણ એમની માતા આર્યમ્બાનો અતૂટ પ્રેમ હતો. એક દિવસ એમણે હિંમત કરીને પોતાની માતા પાસે વાત મૂકી. પોતાના હૃદયની, પોતાની આત્માની સૌથી ઊંડી ઈચ્છા એમણે વ્યક્ત કરી. હવે એમનો જે જવાબ હતો એ સાંભળીને કોઈ પણ માતાનું હૃદય પીગળી જાય. એ તો કોઈ પણ પ્રેમાળ મા બાપ જેવું જ બોલ્યા કે જેઓ પોતાના એકના એક દીકરાને દૂર મોકલવાનું વિચારી પણ ના શકે. તો શંકરના મનમાં આ સંઘર્ષ તો ચાલતો જ રહ્યો. અને પછી એક સવારે પૂર્ણા નદીના કિનારે જાણે કે ખુદ નિયતિએ જ નાટકીય રીતે આખી બાજી પલટી નાખી. રોજની જેમ જ એ બંને શાંત પાણીમાં સ્નાન કરી રહ્યા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે એ સવારની શાંતિ હવે તૂટવાની હતી. અને બસ એક જ પળમાં એમનો એ શાંતિભર્યો નિત્યક્રમ જીવન અને મૃત્યુ વચ્ચેના સંઘર્ષમાં ફેરવાઈ ગયો. થયું એવું કે એક મગરે શંકરનો પગ પકડી લીધો હતો અને એમને બહુ ઊંડા પાણીમાં ખેંચી રહ્યો હતો. હવે જુઓ, મૃત્યુ બિલકુલ સામે હતું, પણ શંકરે આને અંત ન માન્યો. એમને તો આમાં એક દૈવી તક દેખાઈ. અને ત્યારે એમણે પોતાની ગભરાઈ ગયેલી માતાને એક વિનંતી કરી. ભલે નિરાશાજનક ઘડી હતી, પણ એમની વિનંતી એકદમ સ્પષ્ટ હતી. આ ક્ષણ છે ને, એ આપ્ત સંન્યાસ નામની એક બહુ જ મહત્વપૂર્ણ આધ્યાત્મિક પરંપરા પર ટકેલી છે. એનો અર્થ એ છે કે જ્યારે કોઈના પર જીવનું જોખમ હોય ત્યારે એમને સંન્યાસની દીક્ષા લેવાની પરવાનગી મળી શકે છે. આ પ્રાચીન પરંપરામાં માન્ય છે. હવે આર્યમ્બા પાસે એક બહુ જ કઠિન પસંદગી હતી. એમણે પોતાના દીકરાનું જીવન અને એની આત્માની ઈચ્છાને પોતાની મમતા કરતાં ઉપર રાખી અને એમણે હા પાડી દીધી. અને જેવી એમણે હા પાડી, બસ એક ચમત્કાર થયો. શંકરે મનોમન સંન્યાસના મંત્રોચ્ચાર કર્યા અને પેલો મગર તરત જ એમની પકડ છોડીને જતો રહ્યો. શંકર જ્યારે નદીમાંથી બહાર આવ્યા ત્યારે એ એક અલગ જ વ્યક્તિ હતા. એમનો રસ્તો હવે નક્કી થઈ ચૂક્યો હતો. એ હવે ખાલી એમની માતાના દીકરા નહોતા રહ્યા, પણ આખા વિશ્વના શિક્ષક બનવા જઈ રહ્યા હતા. પણ સંન્યાસી બન્યા પછી પણ એમણે જે પહેલું કામ કર્યું એ હતું એમની માતા પ્રત્યેનો એમનો ગહન પ્રેમ અને કર્તવ્ય બતાવવાનું. એમણે પોતાની માતાને એક પવિત્ર વચન આપ્યું. એમણે કહ્યું કે જીવનના અંતિમ સમયે એ પોતે પાછા આવશે અને એમના અંતિમ સંસ્કાર કરશે. હવે જો, એક સંન્યાસી માટે આવું વચન આપવું એ બહુ મોટી વાત હતી, જે સામાન્ય રીતે એમના નિયમોની વિરુદ્ધ હોય છે. અને બસ આ રીતે નદી કિનારે બનેલી એક દૈવી ઘટનાએ ઇતિહાસના એક મહાનતમ આધ્યાત્મિક ગુરુની યાત્રાનો પાયો નાખ્યો. તો આ હતી શંકરના જીવનના એ દિવ્ય વળાંકની વાત. આની સાથે અમારો આ વૃત્તાંત અહીં પૂરો થાય છે. અમારો આ પ્રયાસ જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક એવી જગ્યા છે જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતી જેવી ઘણી ભાષાઓમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અમારું મુખ્ય ધ્યેય સનાતન ધર્મના અમૂલ્ય જ્ઞાનને તમારા સુધી સરળ અને સ્પષ્ટ રીતે પહોંચાડવાનો છે. જો આપને અમારું કામ ગમ્યું હોય તો અમારી ચેનલ જ્ઞાનકોશને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારી આવનારી બધી પ્રસ્તુતિઓ વિશે માહિતી મળતી રહે. આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ પ્રકાશને વધુને વધુ ફેલાવીએ.